પંચમહાલ જિલ્લાના ઘોગંબા પાસે આવેલ ધનેશ્વર ગામમાં જૈન દેરાસરમાં કેટલાક નકાબપોશ શખ્સોએ નકુચા તોડી અંદર પ્રવેશ કરી તોડફોડ કરી હતી, જેમાં મહાવીર સ્વામીની મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી। આ મામલે જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। આ કયા હેતુસર કયો ઈરાદો હશે એ ખબર નથી, પરંતુ જેણે પણ કર્યું છે આ બહુ મોટી ગંભીર ભૂલ કરી છે। ત્યાંના જે સમાજના લોકો છે, જૈન સમાજ, જે બારિયા ક્ષત્રિય સમાજ, પરમાર ક્ષત્રિય સમાજ, એમાં પણ ભારે આક્રોશની લાગણી છે। પાવાગઢની પાસે ધનેશ્વર ગામ, એ ધનેશ્વર ગામમાં મહાવીર સ્વામીની પ્રતિમાજી, ગૌતમ સ્વામીની પ્રતિમાજી અને વલ્લભસુરી મહારાજની પ્રતિમાજી, આ ત્રણેય પ્રતિમાજીઓને ખંડિત કરવામાં આવી છે। અને ખંડિત કર્યા પછી સીસીટીવીના આધારે જે કાર્યવાહી કરવામાં આવી એના કારણે તાત્કાલિક રાજગઢ પોલીસ સ્ટેશન, ઘોગંબા રાજગઢના પોલીસ અધિકારીએ તાત્કાલિક સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીઓને પકડ્યા છે।